ઇન્દ્ર કે હવે એ તો મૃત્યુલોકની સ્ત્રી છે, એ તો નાશવંત, એટલે મારે કાંઈ કામની નહીં. ત્યારે નારદજી કહે છે કે ઇન્દ્ર, તારા ઇન્દ્રાસન ઉપર એ દમયંતી હોય ને તો જ શોભે, અને તું તો દેવ છે. દેવલોકની અંદર લોકો, દેવો પાણી નથી પીતા, અમૃતપાન કરે. તો તું દમયંતીને અહીંયા લાવે, પછી અમૃતપાન કરાવે એટલે એ પણ અમર બની જાય, તો મરવાનો ક્યાં પ્રશ્ન છે? તો મને તારી દયા આવે છે એટલા માટે કહું છું કે તારું ઇન્દ્રાસન બહુ શોભશે. તો ઇન્દ્રને ચકડી ચડી. નારદજી ત્યાંથી ચાલતા થયા, અગ્નિલોકમાં ગયા. હવે અગ્નિદેવના રાણી છે સ્વાહાદેવી, એ પણ બહુ રૂપશીલ ને ગુણના ધામ છે. ત્યાં જઈને એની આગળ વખાણ કર્યા કે તું તેજસ્વી ખરો, પણ તારી રાણી તારા જેવી તેજસ્વી નહીં. અગ્નિદેવ કે હવે જેને જે હોય તે બધાને પોતપોતાના બરાબર છે. તો કે પણ દમયંતીને જો તો ખબર પડે ને, તારી આગળ શોભે એવી છે. એટલે અગ્નિદેવને ચકડી ચડી અને ત્યાંથી વરુણદેવ આગળ ગયા અને વરુણદેવને બરાબરના ચડાવ્યા. એટલે વરુણે વિચારમાં પડ્યા, પરણીએ નહીં કાંઈ નહીં, સ્વયંવર જોવા તો જઈએ. અને ત્યાંથી ગયા સંયમિનીપુરીમાં યમરાજા ધર્મરાજા પાસે, અને એને પણ જઈને કીધું. 4 દેવને એક હારે ચડાવ્યા અને 4 દેવોએ મનમાં નક્કી કર્યું કે સ્વયંવરમાં જઈએ. અને માણસ કરતાં તો દેવોનું રૂપ વિશેષ હોય, ગમે એવો નળ રાજા કદાચ રૂપાળો હોય. પાછું 4ને પહેલાં ચડાવ્યા અને પછી એવું કીધું કે દમયંતી નળ સિવાય કોઈને વરસે નહીં. કેમ? તો કે તમારા કરતાંય રૂપશીલ અને ગુણનો સાગર તો નળ છે, અને એણે તો નક્કી કર્યું છે કે વરવું તો નળને જ વરવું. દેવતાઓ કે તો પછી અહીં આવ્યા શા માટે? તો કે કદાચ તમારા ભાગમાં હોય અને તમને મળે તો એમાં અમારે કાંઈ વાંધો નથી. સમજાણું તમને? કેટલાયના બંધાવે ને કેટલાયના ભંગાવે. હવે ઇન્દ્રાણી બાજુમાં બેઠી હોય ને આવી વાત લઈને આવે તો એના ઘરમાં ડખો ન થાય, બીજું થાય શું કહો? 4 દેવોને બરોબર ચડાવ્યા ને દેવોને મનમાં એમ થયું કે કંઈ નહીં, આપણે ખાલી સ્વયંવર જોવા તો જઈએ. એટલે ઇન્દ્ર રાજાએ ઇન્દ્રાણીને વાત ન કરી કે આ કામે જાઉં છું, પણ મૃત્યુલોકની અંદર જાઉં છું, આવવાનું કંઈ નક્કી નહીં. રજા લઈને આવ્યા. વિદર્ભ દેશની ભાગોળે આવીને વિપ્રના રૂપમાં ઊભા રહ્યા. મૂળ રૂપે તો રહેવાય નહીં. તો એ જ વખતે વરુણલોકમાંથી વરુણદેવ આવ્યા, યમલોકમાંથી ધર્મરાજા આવ્યા, અગ્નિલોકમાંથી અગ્નિદેવ આવ્યા. 4 વિપ્રોના રૂપ લીધા ને એકબીજાને સામે માંડા જોવા તો ઓળખી ગયા. દેવ તો દેવને ઓળખી જાય. એકબીજાને માંડા પૂછવા કે તમે કેમ આવ્યા છો? તો કે નારદજી આવ્યા હતા. ઓલા કે અમારે ત્યાં નારદજી આવ્યા હતા. તો નારદજીએ એવું કીધું કે દમયંતીનું ખૂબ સુંદર રૂપ છે, તમને વરે કે ન વરે, એણે તો નળને વરવાની પ્રતિજ્ઞા લીધી છે, પણ તમે સ્વયંવર જોવા તો જજો, દર્શન કરવા જેવું રૂપ છે, એટલા માટે આવ્યા છીએ. એટલે 4ને એમ થયું કે નારદજી બધી જગ્યાએ ગયા હોય તો ઇન્દ્રને એમ થાય કે આ 3 આવ્યા છે એટલે મને નહીં વરે, પહેલાંને એમ થાય કે મને નહીં વરે. હવે 4 વિપ્રના વેશે ગયા. રાજાના માણસોએ બધી વ્યવસ્થાઓ કરાવી હોય, જે જોવા આવે પરણવા આવે એના માટે ઉતારાની 4એ ઉતારા લીધા. અને એમાં નૈષદપતિ નળ રાજા આવ્યા, એના માટે સુંદર મજાનું મહેલ ઉતારા માટે આપેલો. ભીમક રાજાએ જઈને સ્વાગત કર્યું, કારણ કે મોટું રજવાડું. ઉતારામાં નળ રાજા ઉતર્યા. રાત્રિ પડી એટલે 4 દેવો નળ રાજા પાસે ગયા અને જઈને કહે છે કે તારા રૂપગુણની વાતો તો મેં બહુ સાંભળી નારદજી આગળ. ત્યારે નળ રાજા કહે છે કે ભૂદેવો, એ તમારા આશીર્વાદ, જેથી કરીને ભગવાને રૂપ ગુણ રાજ બધું ખૂબ સારું આપ્યું છે. તો દેવો કહે છે કે અમે તો એવું સાંભળ્યું છે કે દમયંતી તને વરવાની છે. નળ કે મને ખ્યાલ નથી, મારે તો ખાલી પત્રિકા આવી એટલે રાજ રીતે આવવું પડે એ રીતે હું આવ્યો છું. મારા સ્થાને બેસીશ, વરે તો ભલે, ના વરે તો કાંઈ નહીં, મારી કોઈ એવી ઈચ્છા નથી. તમે આશીર્વાદ આપો અને તમે જ્યારે મારી માથે હાથ મૂકો તો કદાચ એવું બને કે દમયંતી મને વરમાળા પહેરાવે. આ 4 વરમાળા પહેરવા ગયા, એની આને તો કંઈ ખબર નથી. હવે દેવો મૂંઝાણા. એટલે દેવો કહે છે કે તો તમે એક કામ કરશો, સ્વર્ગના 4 દેવતાઓને દમયંતીને વરવાની ઈચ્છા છે. કયા 4 દેવ? તો કે ઇન્દ્ર,
વરુણ, અગ્નિ અને ધર્મરાજા, અને એ દેવોએ અમને એવું કહ્યું છે કે તમે દમયંતીની આગળ જઈને ચારેય દેવોના ખૂબ વખાણ કરજો. તો હવે અમારે ત્યાં જવું એની કરતાં તું જા તો વધારે સારું દૂત બનીને. નળ કે છે તમે કેવી વાત કરો છો? હું જાઉં તો દમયંતી મને તરત જ ઓળખી જાય અને તમારો કોઈનો નંબર નહીં લાગે. એના કરતાં મને મોકલવો રહેવા દો. પણ દેવોએ બહુ આગ્રહ કર્યો. દેવો કે તને દમયંતી ઓળખે ને એવો કરી દઉં તો? નળ કે તો મને વાંધો નથી. અને બીજું કે સ્વર્ગના દેવોનું જો કામ થતું હોય તો મારી એવી કોઈ ઈચ્છા નથી. આટલા વર્ષથી હું એકલો જ છું. નાની ઉંમરથી માતા પિતા ભાઈ બધા જતા રહ્યા છે. સુખેથી હરિગુણ ગાઉં છું ને ગાઈશ. એની ઈચ્છા હશે તો રાણી મળવી હોય તો મળે, નહીંતર કાંઈ નહીં. માટે દેવનું કામ હોય તો મને વાંધો નથી. એટલે આણે કહ્યું કે ત્યાં જઈ અને તારી જાતને અપખોડવાની, નળના અવગુણ ગાવાના અને દેવોના ખૂબ થાય એટલા વખાણ કરવાના. નળ કે કાંઈ વાંધો નહીં. અને પછી તરત જ એને વિપ્રના જેવું રૂપ આપ્યું. દેવો તો પોતાના ઉતારે ગયા. નળને કહ્યું કે અત્યારે રાત્રિના સમયે જ જા અને દેવોના લગ્ન નક્કી કરી આવે. એટલે નળ રાજા દમયંતીના અંતઃપુરમાં જ સીધા આવ્યા. દેવોએ મોકલેલા એટલે એને દેશના દિવાલના આવરણ નહીં. તો દમયંતી બીજે દિવસે સ્વયંવર હતો એટલે પોતાના શણગાર, વસ્ત્રો, બધી દાસીઓ વગેરે ભેગા થઈને તૈયાર કરતા હતા. અને દમયંતી બેઠેલી એની આગળ મોટો જબરજસ્ત અરીસો, પાછળથી નળ વિપ્રના વેશમાં આવ્યો એટલે અરીસામાં પ્રતિબિંબ પડ્યું. દમયંતી વિચારમાં પડી કે મારા અંતઃપુરમાં રજા સિવાય કોઈ પુરુષનો પ્રવેશ ન થાય ને આ ભૂદેવ કેમ આવ્યા હશે? એટલે તરત દાસીઓને કીધું કે એને બારને બાર ઊભા રાખો અને એને પૂછી લ્યો કે અહીંયા આવવાનું કારણ શું. કદાચ કોઈક રાજાએ પણ સંદેશો લઈને મોકલ્યા હોય. દાસીઓએ જઈને પૂછ્યું ત્યારે આ ભૂદેવ કહે છે કે હું દાસીઓ નોકરો સાથે વાત નથી કરતો, સીધી રાજકન્યા સાથે જ વાત કરીશ. રાજકન્યાને કહ્યું ત્યારે રાજકન્યા કહે છે કે લગ્ન થયા સિવાય, જેની સાથે લગ્ન થાય એ સિવાય કોઈ પુરુષને હું ક્યારેય દ્રષ્ટિ નથી આપતી. માટે તમારી સાથે સીધી વાત મારાથી નહીં થાય. નીચું જોઈ અને દમયંતી વાત માંડ્યા કરવા. અને વાત કરે એમાં જ્યારે વિપ્રના વેશમાં નળ રાજા બોલે ત્યારે એને મનમાં એમ થાય કે આ બોલી જોતા એવું લાગે છે કે આ માણસ નથી, આ કોઈ દૈવી પુરુષ હોય એવું લાગે છે. અને જ્યારે નારદજી મારે ત્યાં આવ્યા, નળના વખાણ કર્યા ત્યારે એની વાણી બહુ વખાણી લે. બની શકે કે આ નળ તો નહીં હોય ને. એટલે આમ સહેજ દ્રષ્ટિ ઊંચી કરી ત્યાં અણસાર જોતા એવું લાગ્યું કે જે રીતનું એક એક અંગનું વર્ણન કરેલું એવું દેખાય છે. ને દમયંતી એવું કહ્યું કે દેવો ગમે એવા રૂડા રૂપાળા હોય, પણ મેં તો નળને વરવાનું નક્કી કર્યું છે. ત્યારે વિપ્રના વેશમાં નળ રાજા કહે છે કે તારી વાત સાચી. નળ ગમે એવો રૂપાળો હોય અને ગમે એવું રાજ્ય હોય, મૂળ તો મૃત્યુલોકનો માણસ છે. એક દિવસ તારે કાંઈ એને આ લોકમાંથી જવાનું, અને જો તું દેવને વરીશ તો સ્વર્ગ તો જે દેવનું રાજ્ય એ તો 33 કરોડ દેવનો અધિપતિ ઇન્દ્ર, અને એની સાથે લગ્ન કરીને ઇન્દ્રાણીની પદવી મળે તો અજર અમર થઈ જવાય. માટે હજી તું નાની છે ને, તને પહેલાં નારદજીએ ચડાવેલી એટલે તને નળ સિવાય કાંઈ દેખાતું નથી. બાકી નારદજીએ વખાણ કર્યા એવા નળને મેં જોયો, એમાં કાંઈ લેવાનું નથી. આપણે ગયા હોય તો આપણે તો આપણા જ વખાણ કરીએ અને ઓલા દેવોને તો ક્યાંય ઉડાડી દઈએ. આવો જે સજ્જન હોય ને એને જ દમયંતી જેવી રાણી મળે. પોતાના અવગુણ ગાય છે. દેવોએ કહ્યું એના કરતાંય વધારે પોતાની જાતને નીચે ઉતારી નાખી અને એવા દેવોના વખાણ કર્યા. તને ઇન્દ્ર ન ગમે તો અગ્નિદેવે કેવડાવ્યું છે ને, જે અગ્નિદેવ આખી દુનિયાનું ભરણ પોષણ કરે છે. અને વળી તું જો યમરાજાને વરીશ તો ક્યારેય તારી માથે કાળનો ભય નથી, કારણ કે કાળના પણ કાળ યમરાજા કહેવાય. હવે આ રીતે ખૂબ વખાણ કર્યા. પણ દમયંતીએ કહ્યું કે દેવોને જઈને કહી દેજો, એક જ વખત પ્રતિજ્ઞા કરીએ, પ્રતિજ્ઞા ક્યારેય ફરે નહીં. વરવું તો નળને વરવું અને નહીંતર કુંવારા મરવું. વધારે ચર્ચા કરવાની આ રાત્રિનો સમય અને રાજમાં કોઈને ખબર પડે તો સારું નહીં, માટે તમે રજા લ્યો. પણ તમારી મુખાકૃતિ જોતાં મને નળનો અણસાર આવે છે. તો તમે છો કોણ? નળ રાજા તરત જ ત્યાંથી
ચાલતા થઈ ગયા, કાંઈ પણ જવાબ આપ્યા વગર પોતાને ઉતારે આવ્યા. દેવો તો હજી ઉતાર જ બેઠા છે, રાહ જોઈને કે જોઈ શું સમાચાર લાવે છે. નળ દેવોને વંદન કરીને કહે છે, પેટ ભરીને તમારા વખાણ કર્યા, મારી જાતની જેટલી થાય એટલી મેં નિંદા કરી, પણ એણે એવું કહ્યું કે હવે તો વખત વીતી ગયો, જે થવાનું હતું એ થઈ ગયું, મારી ટેક છે કે મારે નળને જ વરવું. માટે તમારે જો વરવાની ઈચ્છા હોય તો તમે મારું રૂપ લઈને બેસો, તો કદાચ તમને દમયંતી વરમાળા પહેરાવે. જ્યારે દેવોને એમ થયું કે મૃત્યુલોકનો માનવી છે પણ દિલ કેટલું ઉદાર છે, પોતે પરણવા માટે આવ્યો છે ને છતાં એમ કે છે કે મારું રૂપ લઈને બેસો. ચારેય દેવતાઓ ગયા, મૂળ રૂપમાં આવી અને દેવો વિચાર કરે છે કે એણે નળને વરવાની પ્રતિજ્ઞા લીધી, પણ આપણે એ પ્રતિજ્ઞા મુકાવીને આપણે બધા દેવો એક જ જ્ઞાતિના કહેવાઈએ, ચારમાંથી જેને વરે એને, પણ નળને ન વરે એવું આપણે કરવું છે. ચારે દેવો અંદરો અંદર સંપ કરી લીધો અને નક્કી કર્યું કે આપણે નળના જેવું જ રૂપ લઈ અને લગ્ન મંડપની અંદર જાવું. દમયંતી મૂંઝાઈ જવી જોઈએ કે સાચો નળ કયો એ ઓળખશે નહીં, ગમે તેને પહેરાવે તો એણે એની સાથે લગ્ન કરવા. આવું ચારેય દેવોએ નક્કી કર્યું. બીજા દિવસે સવાર પડી, સ્વયંવરની અંદર તમામ રાજા મહારાજાઓને જે સમય આપેલો એ સમય પ્રમાણે આવવા લાગ્યા. તમને કથા થોડી ચીકણી લાગે પણ આના કરતાં 10 ગણી ચીકણી છે. હું તો કેટલાય ઠેકડા મારું છું, એટલું બધું જબરજસ્ત બધું વર્ણન લગ્ન ઘણું બધું બતાવેલું છે. પણ એટલું બધું જો હું કરવા જાઉં તો આંખ હું જ્યારે ઊંચી કરું ત્યારે હું એક જ આવી હોઉં, તમે બધાય ઊભા થઈ થઈને પાછલા દાદરે જ નીકળી ગયા હો. એટલે હું એને બહુ છોડતી નથી છે. એના કરતાં જુઓ ને ચોપડીમાં ક્યાં જોઉં છું, તમારે સામે જોઈને જ તો કરું છું. બુકમાં જોઈએ તો આમાંથી કાલે બહાર ન નીકળાય. તો આજે ચારેય દેવતાઓ એ નળનું રૂપ ધારણ કરી અને તૈયાર થયા, પણ આ લોકોએ રૂપ એવું નળનું લીધું કે દમયંતી સિવાય કોઈને ન દેખાય કે આ નળ છે. નહીતર તો દમયંતીને પહેલાં આખી નગરી વિચારમાં પડી જાય કે આ એક સરખા 4-5 કોણ આવ્યા. માત્ર દમયંતી આવે તો એને પાંચેયના રૂપ એક સરખા દેખાય, બાકી તો બધાને બીજા રાજાઓ આવ્યા હોય એવું લાગે, કોઈને દેવો છે એવો પણ ખ્યાલ ન આવે. સુંદર મજાની ખુરશીઓ ગોઠવવામાં આવેલી અને તમામ દેવતાઓ ચારેય તૈયાર થઈને આવ્યા. બીજા રાજા મહારાજાઓ તો વહેલા જ આવીને પોતપોતાની ખુરશીમાં ગોઠવાઈ ગયેલા, દરેકના નામ લખી અને બધી તૈયારી કરેલી. નારદજીએ વિદર્ભ રાજાને કીધું કે તારી દીકરીનું રૂપ જોઈ ઇન્દ્ર, વરુણ, અગ્નિ અને યમરાજા એને વરવાની ઈચ્છા થઈ, એટલે આસન નાખજે એના ભેગા. એટલે એણે આસન 5 લાઈનમાં ખુરશીઓ ગોઠવી, એક મૂળ નળરાજાની અને 4 પેલા દેવોની. નળ પણ દેવ જેવો જ રૂપવાન હતો એટલે એ 5 ખુરશી લાઈનમાં ગોઠવી. હવે બીજા બધા જ આવીને બેસી ગયા, દેવો પણ પોતાના સ્થાને આવીને બેઠા, પણ એક જ ખુરશી બાકી છે નળ રાજાની, અને નળ રાજા હજુ આવ્યા નથી. એટલે બધાય રાહ જોવે છે કે જ્યાં સુધી નળ ન આવે ત્યાં સુધી આપણે કન્યાને બહાર ન લાવી. એટલે ઇન્દ્રને બધાને એમ થયું કે નળ આવ્યો નથી ને જો કન્યાને બહાર લાવે તો આપણું કામ થઈ જાય. પણ રાજા કાંઈ માને એવું હતું નહીં, એટલે સેવકોને મોકલીને ઇન્દ્ર, વરુણ, અગ્નિ, યમ એણે એવું કહેવડાવ્યું કે રાજાને કહો એને ખપ હોય તો વહેલો આવીને ન બેસી જાય, એને તમારી કન્યાને વરવાનું એ કંઈ લક્ષણ જ નથી ને આટલું બધું મોડું કર્યું, અને બધાય દૂર દેશમાંથી આવ્યા હોય, બધાને જવાની ઉતાવળ હોય, માટે જલ્દી તમારી કન્યાને વરમાળા લઈને બોલાવો. રાજાએ અંતપુરમાં વાત કરી ત્યારે કન્યાએ કહ્યું કે નળ રાજા આવી ગયા છે. બધા કંઈ એક જ બાકી બધા આવી ગયા. કન્યા કહે સાંજે આવશે તો હું સાંજે વરમાળા લઈને બહાર આવીશ, ત્યાં સુધી બધાને જો પોસાય તો બેસે અને જવું હોય તો જતા રહે, મારી કોઈ ના નથી, બાકી ત્યાં સુધી હું બહાર નહીં નીકળું. દમયંતીએ તો શણગાર પણ નથી સજ્યા, રાહ જોઈને બેઠી છે, ભગવાનને પ્રાર્થના કરે છે. અને નળને એમ થયું કે જેને વરવાની ઈચ્છા હોય, કારણ કે હંસે કહી દીધેલું એટલે નળને પાકો ભરોસો કે જેની સાથે કર્મ સંબંધ લખાયેલા હોય એને જ કન્યા મળે.
બાકી દેવો ગમે એટલા ટાંટિયા પછાડે ભલે લાભ લઈ લેતા બધાય. એટલે નળ બધાયથી છેલ્લે નીકળ્યા. બધા આવીને બેસી ગયા. 10 વાગ્યાનો સુમાર થઈ ગયો. બધા રાહ જોઈ જોઈને થાકી ગયા. અને ત્યારે નળ રાજા પોતાને ત્યાંથી નીકળ્યા. આ બાજુ નારદજીને મનમાં એમ થયું કે દેવતાઓએ બેસી ગયા છે અને ઘરે દેવીઓને પૂછ્યા વગર આવ્યા છે. ચારેય લોકમાં જઈને દેવીઓને કહે છે કે દેવો ક્યાં ગયા? દેવીઓ કે કાંઈ ખબર નથી, કાલ સાંજના ગયા છે અને એવું કીધું કે અમારું કામ પતશે પછી આવશું. તો કે દમયંતીને વરવા ગયા છે. દેવીઓ કે હું વાત કરો છો? અમે અહીંયા ઘરે બેઠા છીએ, વર્ષોથી સેવા કરીએ છીએ. તો કે તોય તમારા કરતાં દમયંતીનું રૂપ સારું, તમે કંઈ બોલતા નહીં તો હું તમને સ્વયંવરમાં લઈ જાઉં. દેવીઓને તો પ્રતીક્ષા જાગી કે જોઈએ તો ખરા શા માટે ગયા છે. નારદજી કે જો મારું નામે દેતા નહીં અને ત્યાં મૂળ રૂપે પ્રગટય થતા નહીં. આકાશમાં રહીને જોજો કે તમારા માલિકો શું કરે છે. ચારે ચાર દેવીઓને ઉશ્કેર્યા. અને દેવીઓ તો એકદમ આવું નામ પડે એટલે તૈયાર થઈ જાય ને આકાશ માર્ગે આવી ગયા. ત્યાં તો ચારેય બેઠેલા. ચારે એકબીજાના મોઢા સામું જોવે. નળ રાજા હજી આવ્યો નથી. ઇન્દ્ર વરુણ અગ્નિ લાઇનમાં બેઠા છે ને વચલી ખુરશી ખાલી મૂકી ત્યાં નળ રાજાને બેસાડવાનો છે. એટલે ચારેય દેવો એકબીજાની સામે જુએ અને એવું સરસ મજાનું રૂપ હતું. તે દેવોને મનમાં એવું લાગ્યું કે કદાચ ચારેયના રૂપ એક સરખા છે એટલે નક્કી નહીં કે કોને કન્યા વરે. એટલે દેવોએ બેઠા બેઠા નારદ પર્વત જેવું કર્યું. ઇન્દ્ર બેઠો અગ્નિની સામે જોઈ રહ્યો. વિચાર કરે કે અગ્નિ એકદમ સરસ જ દેખાય છે, માટે વરમાળા તો એને જ પહેરાવશે. ઇન્દ્રએ તરત જ આંખો બંધ કરીને સંકલ્પ કર્યો કે આટલા વર્ષથી હું સ્વર્ગનું રાજ નીતિપૂર્વક કરું છું, એ તમામ ફળ હું મૂકી દઉં, જેથી કરીને દમયંતી જ્યારે વરમાળા લઈને આવે ત્યારે અગ્નિનું મોઢું વાનર મુખું થઈ જાય. આવો સંકલ્પ કર્યો. અને એ જ વખતે અગ્નિદેવને સંકલ્પ થયો કે કન્યા તો હંમેશા સંપત્તિ જોઈને વરે. તો બધાય દેવોમાં વધારેમાં વધારે ધનવાન તો ઇન્દ્ર મહારાજા કહેવાય, સ્વર્ગનો માલિક રાજા. એટલે લગભગ તો ઇન્દ્રને જ વરમાળા પહેરાવશે. એટલે એણે એવું કહ્યું કે અત્યાર સુધીના મારા પુણ્યકર્મ મૂકીને સંકલ્પ કરું છું કે જ્યારે સમય આવે ત્યારે ઇન્દ્રદેવ રીછ મુખા થઈ જાય. હવે આ લોકોને બધાને જ દેખાય, બીજા કોઈને દેખાય નહીં. એમાં વરુણે ધર્મરાજાની સામે જોયું. ત્યારે એને મનમાં એમ થયું કે કાળનો દંડ તો એના હાથમાં છે. એટલે કદાચ દમયંતીને એવું લાગે કે આને વરવાથી અજર અમર બની જઈએ, ક્યારેય આપણી માથે કાળનો ભય નહીં. એટલે વરુણે સંકલ્પ કર્યો કે આખી દુનિયાને જો મેં જળથી તૃપ્ત કરી હોય તો એ પુણ્યના પ્રતાપે ધર્મનું માંજાર મુક્ત થઈ જાય, બિલાડા જેવું મુક્ત થઈ જાય. અને એ જ વખતે યમરાજાને એમ થયું કે તમામને જીવાડનારા જો હોય તો એ વરુણ દેવ છે. જમ્યા વગર ચાલે પણ પાણી વગર ન ચાલે. કદાચ નહીં ને દમયંતી વરુણને વરમાળા પહેરાવે તો મારું જે કાંઈ પુણ્ય હોય એ મૂકું છું. અને એણે કરી અને વરુણ દેવ શ્વાન મુખા થઈ જાય. જ્યારે એ મનમાં સંકલ્પ કર્યો. અને આ બધી ચકડી ચડાવે છે ઠાકોરજી, એની ઈચ્છા વગર તો કંઈ થતું નથી. હવે આવો ચારેય સંકલ્પ કર્યો ને બરોબર સમય થયો. નળરાજાની રાહ જોવાતી હતી અને એમાં બરોબર ખ્યાલ આવી ગયો કે નળરાજા ચડી સવારીએ સ્વયંવરની અંદર આવી ગયો છે. બધા જ રાજાઓ પોતાના સ્થાન ઉપર વ્યવસ્થિત બેસી ગયા. મૂળ દરવાજાની સામે બધાયની નજર ગઈ કે બધા એવું કહે છે કે દમયંતી નળને વરવાની, તો ઘણાએ તો જોયેલોય નહીં. તો નળ કેવો છે એ આપણે જોઈએ તો ખરા. અને એ જ વખતે રાજાના છડીદારોએ આવી અને કહ્યું, છડી પોકારી કે અમારા મહારાજ નેષદપતિ નળ પધારી રહ્યા છે. એટલે તમામ જોવા માટે તૈયાર થઈ ગયા. મુનિ કહે છે કે હે ધર્મ વાગી સ્વયંવર માહી હાક ઓ નળ આવ્યો રે, ભાંગ્યા અન્ય ભૂપો તણ ભાગ્ય ઓ નળ આવ્યો રે. વાગી સ્વયંવર માહી હાક ઓ નળ આવ્યો રે, ભાંગ્યા અન્ય તણ ભાગ્ય ઓ નળ આવ્યો રે. વાગી સ્વયંવર
ભાણ ઓ નળ આવ્યો રે થયા અસ્ત ત્યાં તારતમાં ઓ નળ આવ્યો રે જાણે ઉગિયો નહીં સદભાણ ઓ નળ આવ્યો રે થયા અસ્ત ત્યાં તારતમાં ઓ નળ આવ્યો રે ગતિ જોતા લાગે જાણીવાય ઓ નળ આવ્યો રે મહિમાએ તો શંકર રાય ઓ નળ આવ્યો રે ગતિ જોતા લાગે જાણેવાય ઓ નળ આવ્યો રે મહિમાએ તો શંકર રાય ઓ નળ આવ્યો રે મન સ્થિરતાએ જેવો મેર ઓ નળ આવ્યો રે જાણે ધને તો બીજો કુબેર ઓ નળ આવ્યો રે મન સ્થિરતાએ જેવો મેર ઓ નળ આવ્યો રે જાણે ધને તો બીજો કુબેર ઓ નળ આવ્યો રે સત્યવાદી છે શિબી સમાન ઓ નળ આવ્યો રે જાણો અનંગ મૂર્તિમાન ઓ નળ આવ્યો રે સત્યવાદી છે શિબી સમાન ઓ નળ આવ્યો રે જાણો અનંગ મૂર્તિમાન ઓ નળ આવ્યો રે જાણે જુદે તે બીજો ઇન્દ્ર ઓ નળ આવ્યો રે ત્યાગી હોય જાણો હરિશ્ચંદ્ર ઓ નળ આવ્યો રે જાણો જુદે તે બીજો ઇન્દ્ર ઓ નળ આવ્યો રે ત્યાગી હોય જાણો હરિશ્ચંદ્ર ઓ નળ આવ્યો રે વાગી સ્વયં વર માહિયા કો નળ આવ્યો રે ભાગ્યા અન્ય ભૂપતણ ભાગ્ય ઓ નળ આવ્યો સ્વયંવરની અંદર નળનું નામ સાંભળી અને બધાય સ્થિર થઈ ગયા અને જ્યાં નળ રાજાએ અંતપુરની અંદર મંડપની અંદર પ્રવેશ કર્યો અને એ જ વખતે આકાશની અંદર જાણે સૂર્ય ઉગ્યો હોય એમ આખા જ લગ્ન મંડપની અંદર પ્રકાશ પ્રકાશ થઈ ગયો જાણે ઉગ્યો નૈષદ બાણ બધા જ રાજાઓ એની પાસે તારા સમાન લાગવા માંડ્યા કોઈને એવું લાગ્યું કે મૂર્તિમાન ઇન્દ્ર છે કોઈને લાગ્યું મૂર્તિમાન કામદેવ છે અને ધન અને સંપત્તિ કરીને તો જાણે બીજો કુબેર હોય સત્યવાદી શિબી રાજા સમાન છે યુદ્ધ કરવામાં પરાક્રમમાં ઇન્દ્ર જેવો છે ત્યાગ કરવામાં હરિશ્ચંદ્ર સમાન છે અનેક સદગુણે કરીને જે શોભી રહ્યો શીતળતા જોતા જાણે બીજો ચંદ્ર હોય એવો લાગે તેજ જોતા બીજો સૂર્ય હોય એવો લાગે અને વિશાળતા જોતા જાણે સાક્ષાત શિવજી હોય અને મનની સ્થિરતા તો મેરુ પર્વત જેવી દ્રષ્ટિ ઊંચી કરીને કોઈની સામે જોતો નથી નાશાગ્રે દ્રષ્ટિ રાખી નીચું જોઈ અને ચાલ્યો આવે છે અને આવા નળને જ્યારે જોયો ત્યારે તમામ રાજાઓના અભિમાન ઉતરી ગયા ઓલા ચારે દેવો બેઠા હતા ને એણે નળને બોલાવીને વચ્ચે બેસાડી દીધા નળ રાજા વચ્ચે જ્યાં પોતાનું આસન હતું પોતાની ખુરશી હતી ત્યાં આવી અને બેઠા છે રાજાએ તરત જ અંતપુરની અંદર કહેવડાવ્યું કે હવે દમયંતી વરમાળા લઈ આવી જાય તમામ રાજાઓ સ્વયંવરની અંદર આવી ગયા છે અને એ જ વખતે શૃંગાર સજી અને દમયંતી ભગવાનનું સ્મરણ કરતાં કરતાં કે મેં નિશ્ચય કર્યો છે નળને વરવાનો મારે ભૂલમાં કોઈ બીજાને વરમાળા ન પહેરાવાઈ જાય એની લાજ હે પરમેશ્વર તમે રાખજો આવી રીતે પ્રાર્થના કરતાં કરતાં નીચી દ્રષ્ટિ કરી અને પોતાના અંતઃપુરમાંથી ભીમક નંદીની દમયંતી બહાર નીકળે હવે નીચું જોઈને તો ચલાય નહીં બધાની સામે નજર તો કરવી જ પડે બંને બાજુ
સામસામી ખુરશીઓ ગોઠવી છે, બધા જ રાજકુમારો લાઈનમાં બેઠા છે, બરોબર મધ્ય ભાગે નળ રાજા બેઠા છે. નારદજી આગળથી એના જન્મ કર્મ એનું વર્ણન બધું સાંભળેલું એટલે આમ તો ખ્યાલ છે ને આગલા દિવસે વળી થોડો વધારે ખ્યાલ આવી ગયેલો. અને એમાં દમયંતી બેય બાજુ ઝીણી ઝીણી નજર નાખતા નાખતા ધીમે ધીમે ચાલી રહ્યા છે. અને જ્યાં બરોબર વચ્ચે જઈને જોયું ત્યાં તો એક સાથે 5 સ્વરૂપ એક જ સરખા બેઠેલા, કોઈ જ ફેરફાર નહીં. દમયંતી તો ત્યાં ને ત્યાં જ વરમાળા હાથમાં અને સ્થિર થઈ ગયા. એ બાજુ ફરી ગયા એટલે બીજા રાજકુમારોએ હાથ ધોઈ નાખ્યા કે હવે આપણો વારો તો પૂરો. દમયંતી ઊભા છે ને પાંચેયની સામે ને સામે જોઈ રહ્યા કે આ 5 એક સરખા કોણ? વળી મનમાં એમ થયું કે મેં એવું સાંભળ્યું છે કે દેવતાઓ પણ મને વરવાની ઈચ્છા રાખે તો આ લોકોનો માણસ રૂપ ન બદલી શકે. રૂપ તો હંમેશા દેવ હોય એ જ બદલી શકે, રખે આ કોઈ દેવતા હોય? હવે ઓળખવા કેવી રીતે? દમયંતી એટલા બધા મૂંઝાઈ ગયા કે આમાં વરમાળા પહેરાવું કોને? એમને એમ પહેરાવું અને નહીં કોઈ બીજા નળને જો પહેરાવાઈ ગઈ હોય તો મારી પ્રતિજ્ઞા ઉપર પાણી ફરે. મેં બધાઈને ભાઈ બાપ અને પુત્ર સમાન માન્યા છે. હવે આનો રસ્તો શું કરવો? અને એ જ વખતે હાથમાં વરમાળા લઈ અને દમયંતીએ આંખો બંધ કરી અને નક્કી કર્યું, ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ મેં ખરા હૃદયથી માત્ર અને માત્ર નળને જ વરવાની ઈચ્છા રાખી હોય તો આ 5માંથી જે સત્ય નળ હોય એ મને ઓળખાઈ જાય. હવે આવો સંકલ્પ કર્યો ત્યાં ભગવાને એને એવી પ્રેરણા કરી, એને અગાઉના દિવસો યાદ આવી ગયા. એના માતા પિતા બહુ ધાર્મિક વૃત્તિના એટલે ઋષિમુનિઓ સાધુ બ્રાહ્મણો એના રાજમહેલમાં બહુ આવતા. દ્રષ્ટિને થોડી ઊંડી દોડાવી તો એને યાદ આવ્યું કે મારે આંગણે એક વખત હું જ્યારે નાની હતી ત્યારે બહુ વડીલ ઉંમરવાળા સફેદ દાઢી, મોટી જબર કમર સુધી પહોંચે એટલી લાંબી જટા અને એક ઋષિ આવેલા ને 2 દિવસ અમારે ઘેર રહેલા. એની પાસે હું બેઠેલી મારી માતા વગેરે ત્યારે એ સત્સંગ કરતા હતા. ત્યારે મારી માતાએ એને પ્રશ્ન પૂછેલો. એ ઋષિએ તમામ દેવો વગેરેનું બધું વર્ણન કરી બતાવેલું. ઋષિમુનિઓ આવા હોય, બ્રાહ્મણ આને કહેવાય, દેવ આને કહેવાય અને દેવતાઓ જુદા જુદા રૂપને ધરી શકે. તો મારી માતાએ તે દિવસે એવો પ્રશ્ન પૂછેલો કે મનુષ્ય રૂપની અંદર દેવ હોય તો એને કઈ રીતે ઓળખાય? અને એ વખતે એ ઋષિએ ભેદ બતાવેલો ને એણે એવું કીધેલું કે ગમે તેવું મનુષ્યના જેવું રૂપ લઈને દેવ આવ્યા હોય તો દેવ છે એ ક્યારેય આંખનું મટકું ન મારે અને માણસ હોય એ મટકું મારે. માણસ મટકાને રોકવાનો પ્રયાસ કરે તો એ રોકી ન શકે લાંબો સમય, અને દેવો બનાવટી મટકા મારવાનો પ્રયાસ કરે તો એ મારી ન શકે અને બનાવટી તરત જ પકડાઈ જાય. અને બીજું એવું કીધેલું કે જે દેવનું શરીર છે એના ઉપર ક્યારેય પણ કોઈ પ્રકારનો મેલ માટી વગેરે કોઈ દિવસ ચડે નહીં. એના શરીર ઉપર મૃત્યુલોકમાં હોય તોય તમે રજ ચડેલી ક્યારેય ન જોઈ શકો. એકદમ દેવનું શરીર શુદ્ધ અને ચોખ્ખું હોય. 2-3 નિશાનીઓ એને યાદ આવી પણ વિચાર કર્યો કે એક નિશાની કાફી છે, બીજું બધું જોવું એના કરતાં એની આંખો જોઈ લેવી એ જ શ્રેષ્ઠ છે. હવે આ દેવો પાછા અંતર્યામી હોય. દમયંતી આંખો વીંચીને જે સંકલ્પ કરે છે ને એ દેવો જ્ઞાન દ્રષ્ટિએ કરીને જોઈ રહ્યા છે કે શું વિચારે છે. દેવો સાવધાન થઈ ગયા અને મટકા મારવાનું શરૂ કર્યું. પણ એને માણસ જેવા મટકા મારતા તો આવડે જ નહીં, ગમે તેમ કરે તોય. નળરાજાને કોઈ એવી ઈચ્છા નહોતી એટલે એ તો એની મોજમાં બેઠો છે. દમયંતી આંખો ખોલીને તો 4 મટકા મારે અને નળરાજાને તો હકીકતમાં મટકા હતા જ. દમયંતી મૂંઝાણી કે આ 4 મટકા મારવા માંડ્યા. તો પેલા ઋષિએ તો એવું કીધેલું દેવને મટકા ન હોય, આમાં શું કરવું? અને એ જ વખતે ભગવાને દમયંતીને મદદ કરી. તે પહેલાં 4 દેવીઓ આકાશમાં આવી ગયા. હવે દેવીઓ ઉપરથી જોવા માંડ્યા એટલે દેવોને ખ્યાલ આવ્યો. દેવોએ 4 ઉપર જોયું એટલે દમયંતીને
ખબર પડી ગઈ કે આ 4 ઉપર જોવે, ઉપર તો કંઈ છે નહીં, અને આ એક જ વ્યક્તિ એવી છે કે મારી સામે નથી જોતી અને નીચું જોઈને બેઠી છે, અને ખરા અર્થમાં જેમ સહજ રીતે માણસ મટકા મારે એવા મટકા તો આ વચ્ચે બેઠેલા નળના જ છે. આવું વિચાર્યું. ઓલા ચારેય જ્યાં ઉપર જોયું ને ત્યાં એને ખ્યાલ આવી ગયો પોતપોતાની પટરાણીઓ જોવે, અને આમ નજર સામે કરી ત્યાં તો એવી તીખી નજરે જોવે, દેવોને તો બહુ શરમ લાગી, અને દેવો કહે છે કે આ કામ માત્ર ઓલા નારદિયાના છે. અમને જો ચકડીએ ચડાવ્યા હોય, ઘરની અંદર ભંગાણ પડાવનાર હોય ને તો આ નારદિયો જ છે. અને એ જ વખતે આબરૂ સહિત 4 દેવો મૂળ રૂપમાં આવી ગયા. રાણીયા ઉપરથી પૂછવા માંડી કે આ શું? તો કે અમે સ્વયંવર જોવા માટે આવ્યા છીએ અને નળ અને દમયંતીને આશીર્વાદ દેવા માટે આવ્યા છીએ. દેવીઓ તરત ત્યાંથી રવાના થઈ ગયા કે આ નારદજી આપણને ખોટે ખોટો ધક્કો કરાવ્યો. આપણા માલિક આપણને મૂકીને બીજી કન્યાને વરવા ક્યારેય જાય જ નહીં, આય મૂળ રૂપમાં. એટલે એક જ વચ્ચેના નળ રાજાને જોયા. દમયંતીએ જઈ અને સીધી નળ રાજાને વરમાળા પહેરાવી દીધી છે. દેવતાઓએ જય જયકાર કર્યો છે, બધાને અતિશય આનંદ થયો છે, અને 4 દેવો અતિ પ્રસન્ન થઈ ગયા. દેવોને નળરાજાનો ગુણ ત્યાં આવ્યો કે આપણા ગુણ ગાવાનું કહ્યું ને એના અવગુણ ગાવાનું કહ્યું, તોય પોતે અવગુણ ગાવા માટે ગયો, માટે આને ધન્યવાદ દેવો પડે ને. એટલે દેવો બહુ પ્રસન્ન થઈ ગયા. મૂળ રૂપમાં આવી અને નળની માથે હાથ મૂક્યો. એટલે નળ રાજા કહે છે કે હમણાં તો મને તમે તમારી જેવા દેખાતા હતા, મારા જેવા, તો આમ કેમ? તો કે અમે તારી પરીક્ષા કરવા માટે આવ્યા હતા કે તારી ઈચ્છા શું છે. જો તારી ઈચ્છા દમયંતીને વરવાની હોય તો તારી જાતના જ વખાણ એની આગળ જઈને કરે, પણ મને એવું લાગ્યું કે તું નિસ્પૃહી છો અને તું તો અમારો દીકરો કહેવા અને દમયંતીએ અમારી દીકરી કહેવાય, તો એની સાથે વરવાની ઈચ્છા અમારે ક્યારેય ન હોય, માટે તમને આશીર્વાદ દેવા માટે આવ્યા છીએ. સામસામે પુષ્પના હાર વગેરે પહેરાવ્યા, લગ્ન મંડપની અંદર બેઠા. વિદર્ભ રાજાના જે ગોર હતા એણે વિધિ પ્રમાણે નળ અને દમયંતીના લગ્ન કરાવ્યા. જ્યારે દેવો એકબીજાની સામે જોઈ અને માંડ્યા વિચાર કરવા કે જે રાજાઓ આવ્યા હોય લગ્નની અંદર, જેને જેને આમંત્રણ હોય, જેને વરમાળા પહેરાવે તેને, પણ વર કન્યાને કાંઈક ભેટ તો એ આપતા જ જાય, તો આપણે તો સ્વર્ગમાંથી આવ્યા છીએ. અને આવો માનવતાવાળો, નીતિવાળો, સત્ય ધર્મને આચરનારો નળ રાજા છે, તો આપણે પણ ખાલી હાથે તો ન જ જવાય, માટે એને કંઈક દેવું તો જોઈએ જ. લગ્ન વિધિ પૂર્ણ થયો એટલે બધા જ વડીલોને નળ દમયંતી પગે લાગ્યા. આ 4 દેવતાઓને પણ નીચે નમીને પગે લાગ્યા. એટલે દેવોએ નળ અને દમયંતીની માથે હાથ મૂક્યો. પહેલાં ઇન્દ્ર રાજા બેઠેલા, એટલે ઇન્દ્રએ માથે હાથ મૂકી અને કહ્યું કે આ લોકને સુખ તો તારી આગળ બધા જ છે, માટે આ લોકનું તો હું તને કાંઈ નથી આપતો, પણ બીજું તારે કાંઈ જોઈએ તો માગી લે. ત્યારે નળ કહે છે કે તમારા આશીર્વાદ સિવાય બીજી કોઈ મારે ઈચ્છા નથી. ઇન્દ્ર અતિ પ્રસન્ન થઈ ગયા અને ઇન્દ્રએ એક કમળની માળા આપી. નળ રાજાને પહેરાવીને એવું કહ્યું કે તારી 1,00,000 વર્ષની આયુષ હશે, અગ્નિમાં કદાચ નાખીશ તો આ કમળની માળાને કંઈ જ નહીં થાય. 1,00,000 વર્ષે પણ આ સુકાશે ને આ માળા હું તને આપું છું. અને બીજો એક અશ્વમંત્ર આપ્યો કે ગમે તેવા નિર્માલ્ય ઘોડા, જે અશ્વમંત્ર આગળ ઇન્દ્રને આપેલો, આ ઇન્દ્રએ અર્જુનને આપેલો જ્યારે વિદ્યા ભણવા ગયો ત્યારે, તો એ જ જે અશ્વમંત્ર કાનમાં આપીને એવું કહ્યું કે ગમે તેવો નિર્માલ્ય ઘોડો હોય, 2-3 જણા ઊભા કરે તો એ ઊભો ન રહી શકે એવો હોય, તો એ ઘોડાના કાનમાં તું આ અશ્વમંત્ર બોલીશ તો એક દિવસમાં 400 ગાઉ સુધી દોડ્યા જાય એવી શક્તિ એક ઘોડાની અંદર આવી જશે. આ 2 વર ઇન્દ્ર રાજાએ આપ્યા. ત્યાર પછી અગ્નિદેવે માથે હાથ મૂકીને કહ્યું જે જોઈએ તે માગી લે. નળ કહે છે કે મારી કોઈ ઈચ્છા નથી. ત્યારે અગ્નિદેવ કે તારી ઈચ્છા ન હોય તો હું તને વર આપું છું કે ગમે તેવો બળબડતો અગ્નિનો ભડકો હશે ને એમાં તારું શરીર ઝંપલાવીશ, તારા એક શરીરનું રૂંવાડું પણ નહીં બળે એવો મારો તને વર છે અને આશીર્વાદ છે. અને બીજો વર હું એ આપું, ઇન્દ્રએ 2 આપ્યા એટલે મારે પણ 2 જ આપવા પડે.
તો બીજો વર હું તને એ આપું છું કે જ્યારે મને યાદ કરીશ ત્યારે હું તારી સામે પ્રગટ થઈશ, મૂર્તિમાન કહેતો મૂર્તિમાન અને જ્વાળા રૂપે કહેતો જ્વાળા રૂપે, પણ જ્યારે યાદ કરીશ ત્યારે હું હાજર થઈ જઈશ. નળ રાજા બહુ પ્રસન્ન થયો. ત્યાર પછી ધર્મરાજા નજીક આવ્યા અને ધર્મરાજા કહે છે કે જા, તારા રાજ્યમાં તારા સત્યનીતિ વગેરેના પ્રતાપે ક્યારેય રોગ આવતા નથી, પણ આજથી આરંભીને હું તને એવું વર આપું છું કે જ્યાં સુધી તારા નામની આણ રાજ્યની અંદર વર્તશે ત્યાં સુધી કોઈ પણ રોગ તારા નગરની અંદર પ્રવેશ કરશે પણ નહીં, એવો મારો આશીર્વાદ છે. અને જે તારું આખ્યાન સાંભળશે તો એને ક્યારેય પણ મારું તેડું નહીં આવે, મારા દૂતને હું ક્યારેય એની પાસે. સમજી ગયા ને તમે? એક વખત જોરદાર તાળીઓ પાડો જોઈએ. ભાવી ગયા કે નહીં? નળ દમયંતીનું બપોર પછી આવશે પણ એ લગ્નમાં નહીં. એ નળ રાજા દુઃખી થાય એ સાંભળવા માટે ઘણાય આવશે. અત્યારે તો અડધા જ હોય છે, તો એ આખું આખ્યાન ના કહેવાય, એને અડધું જ આખ્યાન કહેવાય. તમે કહેશો કે આવી ખબર હોત તો ચીકણું, પણ આખું સાંભળત. તમે ઠેકી બહુ ગયા. તો કહે છે કે આ તારી કથા સાંભળનારાને ક્યારેય મારો દૂત એના ઘરમાં તેડવા માટે નહીં જાય. ત્યાર પછી વરુણને કહ્યું, તો વરુણે એવું વરદાન આપ્યું કે કોઈ પણ સુકાઈ ગયેલું વૃક્ષ હશે, મૂળિયામાંથી એકદમ સૂકું, અને તારા હાથનો જ્યાં સ્પર્શ થશે ને એ જ વખતે તમામ પાંદડાઓથી એ વૃક્ષ નવ પલ્લવિત બની જશે, એવો મારો વર છે. અને બીજો વર એ આપું કે જ્યારે મને યાદ કરીશ તારે ક્યાંય પાણી ભરવા નહીં જવું પડે, જ્યારે મને સંભાળીશ ને જ્યાં સંભાળીશ ને ત્યાં જળ ઉત્પન્ન થશે. રાજા બહુ પ્રસન્ન થયો. ચારેય દેવતાઓએ દમયંતીને માથે એક સાથે હાથ મૂકીને એવું કહ્યું કે તારો જે હાથ છે એની અંદર હું અમૃતાસ્ત્ર વિદ્યા મૂકું છું. કોઈ પણ મૃત વ્યક્તિ, પશુ, પક્ષી, પ્રાણી કોઈ પણ મૃત્યુ પામેલું હોય, એનું શબ હોય, એને તારો હાથ અડશે એટલે તરત જ બેઠું થશે. આ અમારો ચારેય દેવોનો તને વર છે. દેવતાઓ પ્રસન્ન થઈ અને પોતપોતાના સ્થાને ગયા છે. બૃહદાશ્વ મને કહે છે કે ધર્મ આવી રીતે સુખપૂર્વક નળ અને દમયંતીના લગ્ન થયા. નળ રાજાને તો બીજું કોઈ છે નહીં. બીજા રાજાઓનો એવો નિયમ હોય કે વરમાળા કન્યા કોઈ પણ વરને પહેરાવે એટલે બીજા રાજાઓ તરત ત્યાંથી વિદાય થઈ જાય, એ લગ્ન જોવા માટે ઊભા ન રહે. દેવતાઓ ગયા, તમામ રાજાઓ પણ જતા રહ્યા અને વિદર્ભ દેશની અંદર 5 દિવસ નળ રાજાને મહેમાન ગતિ માટે રોક્યા છે. અને ત્યાર પછી નળે રજા માગી કે મારા રાજ્યમાં કોઈ જ નથી, હું એક જ છું, માટે રાજ એકલું મૂકીને આવ્યો, તો હવે મને રજા આપો. એટલે વાજતે ગાજતે અનેક પ્રકારનો દાયજો પોતાની એકની એક પુત્રી દમયંતી એને આપવામાં આવ્યો છે. અને રથ ભરી ભરી નૈષદ દેશ તરફ રવાના થયા. સુંદર સુવર્ણના રથમાં બેસી અને નળ અને દમયંતી પણ પોતાના રાજ્યમાં આવ્યા છે. હવે નળ અને દમયંતી જ્યારે નૈષદ દેશ તરફ જાય એમાં વચ્ચે એવું થયેલું, નારદજીએ પેલા ચારેય દેવો પાછા વળ્યા ને એને વાત કરી કે મેં તમને આટલા ચડાવ્યા તોય તમે હાવ વિલા મોઢે પાછા આવ્યા ને, તમે દેવ કહેવાઓ. અને નળ તો મૃત્યુલોકનો સામાન્ય માનવી કહેવાય. તમારી કિંમતના કાંકરા થયા. અને ઓલી દેવીઓ જોવા આવી તે ઘરે જઈને મોઢા શું બતાવશો? દેવો કે છે કે તમે જ બધું ચક્રાવે ચડાવ્યા ને પાછા હજી તમે જ વળ ચડાવો છો, કરવું શું અમારે? તો કે તમને દમયંતી ન મળી તો કાંઈ નહીં, તમને છેતરીને નળ રાજા દમયંતીને લઈ ગયો તો તમારે એનું કંઈક વેર તો લેવું જ જોઈએ. દેવો કે એનું વેર શું લેવું? તો કે ગમે તે ઉપાય કરો. આવું જ્યારે કહ્યું એટલે દેવતાઓ ચારેય જતા હતા. એમાં એને રસ્તામાં મહિષી ઉપર બેઠેલો અને એકદમ ભીલ જેવા વેશમાં એવો કળિયુગ સામે મળ્યો. એટલે દેવોએ કળિયુગને તરત બોલાવ્યો. દેવો ક્યારેય આવા માણસને બોલાવ્યા નહીં, પહેલો વહેલો બોલાવ્યો. કળિયુગને એમ થયું કે હા તો સ્વર્ગના માલિક ઇન્દ્રદેવ અને લોકોને મોટા માણસ સાથે ઓળખાણ કરવાનું બહુ, ભગવાન હારે ઓળખાણ કરવાની જરાય નથી પડી. પણ એવો સ્વાર્થ કે મોટાની સાથે ઓળખાણ હોય તો સારું એમ.
ભગવાનની સાથે જેને ઓળખાણ થાય અને દુનિયામાં બીજા કોઈની ઓળખાણ કરવાની જરૂર નથી. કરતા હરતા તો એ પરમેશ્વર જ છે. એટલે કળિયુગે તરત જ કહ્યું કે મારે લાયક કંઈ તમારું કામ હોય તો બતાવજો. ત્યારે દેવો કે બીજું તો કાંઈ કામ નથી, પણ અમે સ્વયંવરની અંદર ગયા હતા. તો કળિયુગને બિચારાને ખબર નહીં. કળિયુગ કે સ્વયંવરમાં ગયા હતા તો કન્યા ક્યાં? તો કે કન્યા અમને ન મળે. કેમ? તો કે એને નળ રાજા લઈ ગયો, એણે નળને વરમાળા પહેરાવી. કળિયુગ કે તો તમે બધા પાછા જાઓ છો? દેવો કે હવે જવું જ પડે, એટલે જ તને બોલાવ્યો કે અમે તો એની સાથે વેર નહીં લઈ શકીએ, પણ તું વેર લેજે અને અમારું આટલું કામ કરજે તો તું જે માગીશ એ અમે તને આપશું. હવે હલકા માણસને શું હોય? કાલે જુઓ ને ચંદ્રહાસને મારવાનું કીધું તો ઓલા તરત ઉપડ્યા. નહીતર કે ભાઈ તારી વસ્તુ મારે નથી જોતી, બાળ હત્યા હું માથે નહીં લઉં. મા બાપ વગરનો બ્રાહ્મણનો નોધારો બાળક છે એને મારવાથી કેટલું પાપ લાગે. પણ આવા લોકો હોય આવું કામ કરવા માટે જ ફરતા હોય. એટલે કળિયુગ કહે છે કે કાંઈ વાંધો નહીં, ગમે તેમ કરી અને આજ તમે મને પહેલું વહેલું કામ બતાવ્યું છે, નળ રાજાના મોતિયાનો મરાવી નાખું તો હું કળિયુગ નહીં, એને સુખે જીવવા જ ન દઉં. આવી કમર કસી અને કળિયુગ ત્યાં ઊભો રહ્યો. કળિયુગ કહે છે કે નળ રાજા નીકળી ગયો તો કે ના, એને ત્યાં હજી 5 દિવસ રોકવાનો છે, પછી નીકળશે. એટલે આ દમયંતીને જોવા માટે ઊભો રહ્યો. 5 દિવસે એ જ રસ્તેથી નળ અને દમયંતીનો રથ નીકળ્યો. દમયંતીને જોઈ અને કળિયુગે નળને જોયો, પણ એવી જીભને દાંતની વચ્ચે પીસી કે એક દિવસ જોઈ લેજે. તમામ સુખના દિવસોને દૂર કરીને આ ધરતી ઉપર રજડાવવું અને કોઈ જગ્યાએ તને કોઈ રાખે નહીં એવો ન કરી દઉં તો હું કળિયુગ નહીં. હવે કારણ વગરનું દેવતાઓએ આ રીતે ચડાવ્યો અને કળિયુગે નક્કી કરી લીધું કે નળ અને દમયંતીને હેરાન કરવા. હવે આ બંને તો પોતાના રાજ્યમાં આવ્યા, સુખપૂર્વક સ્વર્ગ કરતાંય પણ અધિક સંપત્તિ સુખ સાહેબી બંને ભોગવી રહ્યા છે. સમય પછી સમય જવા માંડ્યો. કળિયુગ કાયમ નૈષદપુરની આજુબાજુમાં આંટો મારે, પણ નળના સત્યના પ્રતાપે નળ રાજાના દરવાજામાં કળિયુગ જ્યાં પગ મૂકે ને ત્યાં તો પગમાં કાળી બળતરા ઉપડે. કળિયુગથી નળના રાજ્યમાં પગ જ મૂકાતો નથી. લાગ શોધે છે કે દેવતાઓને મેં લાલચ આપી છે, પણ આનું સત્ય એવું છે કે અમે એને પહોંચી શકતા નથી. મારાથી અંદર જો ન જવાતું હોય તો હું નળને દુઃખી કેવી રીતે કરું? રોજ આવીને એક આંટો મારે, જેમ આપણી માથે કાળ આવીને એક આંટો મારે છે એમ. જે દિવસે પૂરું થાય તે દિવસે કોઈને પૂછ્યા વગરના સીધા ખેંચી જાય. રાત્રિ દિવસ નગરની આજુબાજુમાં કળિયુગ ફરે, પણ પગ મુકાતો નથી ને આમ કરતાં વર્ષોના વર્ષો વીતી ગયા. કળિયુગને એટલો બધો ક્રોધ ચડ્યો છે, કાંઈક મેળ પડે તો જાઓ. બંને પરમેશ્વરનું ભજન કરે છે અને સમય જતાં એને ત્યાં 2 બાળકો, યુગલ બાળકોનો જન્મ થયો. એક પુત્ર છે અને એક પુત્રી. મા બાપ કરતાંય પણ રૂપ ગુણે કરી અને ચડિયાતા છે. નળ અને દમયંતી અતિ પ્રસન્ન થયા, બાળકોને મોટા કરે છે અને સમય પછી સમય વીતી રહ્યો છે. કળિયુગને ક્યાંય લાગ મળતો નથી. બાળકો 5-5 વર્ષના થયા. નળ રાજા પુત્રવત પ્રજાનું પાલન કરે. રાજાના રાજ્યમાં કોઈ પ્રજા પણ ધર્મ નથી લોપતી, તો કળિયુગ આવે કેવી રીતે? દરેક પ્રજા કળિયુગથી રહિત છે, જાણે દ્વાપર, સતયુગ અને ત્રેતામાં જીવન જીવતા હોય એવું સુંદર જીવન જીવે છે. કળિયુગ ચારે બાજુ ફરે કે ક્યાંક જો છીંડું પડેલું જોઉં તો મારો પ્રવેશ થાય, બાકી આનું સત્ય, આનો ધર્મ, ન્યાય, નીતિ એની પાસે મારું કાંઈ નહીં ચાલે. ઘણું કળિયુગ ફર્યો, પણ એક દિવસ એવો આવ્યો કે કળિયુગને રસ્તો મળી ગયો. કાયમ સવાર અને સાંજ રાજા સ્નાન કરી અને સંધ્યા કર્મ કરવા માટે જાય. એક દિવસ સાંજનો સમય છે. નળ રાજાએ જળ મંગાવ્યું અને પોતે સ્નાન કર્યું. એમાં એના પગની પેની કોરી રહી ગઈ. રાજાને ખ્યાલ નહીં, ઉતાવળ થઈ અને એ પગની પેની કોરી રહી ગઈ પગ ધોતા, અને ત્યાંથી કળિયુગે એના શરીરની અંદર પ્રવેશ કર્યો. હવે તમે વિચાર કરો, જમીન નાતા હોય તો શું દશા થાય?
સવારે નાસ્તો કરીને સ્નાન કરીએ તો કળિયુગ અંદર ઘૂસી જાય કે ન ઘૂસી જાય? ખાલી એક પગની પેની કોરી રહી ગઈ. જોકે આપણામાં કળિયુગ ઘૂસવાનો પ્રશ્ન જ નથી, આપણે તો મૂર્તિમાન કળિયુગ જ છીએ. જેનામાં નથી એમાં ઘૂસે. આપણે તો નખથી શિખા સુધી કળિયુગના લક્ષણોથી ભરેલા છીએ, એટલે આપણાથી તો કળિયુગ બિચારો દૂર રહે. માંદા આગળ રોગ જઈને શું કરે? એના ચારે બાજુથી ઘેરેલો તો છે જ, તો એની આગળ નવો જાય તો ક્યાંક જગ્યા હોય તો બીજો અંદર ઘૂસે ને. 400 ડાયાબિટીસ હોય એની આગળ લાડુનો તાંસ ભર્યો હોય તો શું કરે? સીધું મરવાનું જ થાય. એટલે કહેવાનો મતલબ એ કે જે સત્પુરુષ છે, જે ધર્મ નીતિ ન્યાય સત્ય રાખે, એની આગળ જવાનો કળિયુગ પ્રયાસ કરે. આપણે તો કળિયુગના જ રાજ્યમાં જીવી રહ્યા છીએ, ચારેય બાજુથી આવરી લીધા છે, એટલે પ્રવેશ કરવાનો કોઈ પ્રશ્ન નથી. અને બીજું એક કારણ એ પણ ખરું કે આપણામાં જો કળિયુગ ન પ્રવેશ કરતો હોય તો આપણને પ્રાપ્ત થયેલો સત્સંગ અને આપણને હળાહળ કળિયુગમાં આપણા જેવા પામર પતિતોને ઉદ્ધારવા માટે પ્રગટ થયેલા ભગવાન સ્વામિનારાયણ મહારાજના ચરણારવિંદને દિવસમાં 10 વખત દૂધથી ધોઈને પીવો ને તોય એના ઋણમાંથી તમે મુક્ત ન થાવ. કળિયુગમાં ક્યારેય ઠાકોરજી આ રીતે આવે જ નહીં. પણ પહેલાં વહેલા આવીને એટલા બધા અઢળક ઢળાઈ ગયા. મને લાગે ઠાકોરજી બેભાન થઈ ગયા હશે, નહીં તો આટલા અઢળક કળિયુગમાં ક્યારેય ન ઢળે. જબરજસ્ત ભગવાન અઢળક ઢળી ગયા. નિષ્કુળાનંદ સ્વામી કે આકાશમાંથી સાકરના કરા ક્યારેય ન પડે, પણ આ પહેલાં વહેલા પડ્યા. આકાશમાંથી મોતીડાનો વરસાદ કોઈ દિવસ ન વરસે, પણ આ પહેલો વહેલો જ વરસ્યો. દરિયો હંમેશા ખારો હોય, એ ક્યારેય મીઠો ન હોય, અને મીઠો ન હોય તો એનાથી આગળની તો વાત જ ક્યાં. અને છતાં નિષ્કુળાનંદ સ્વામી કે અમૃતના સિંધુ ઉલટ્યા રે, રંગડાની વાળી છે રેલ, પુરુષોત્તમ પ્રગટી રે, કળશ ચડાવ્યો કલ્યાણનો રે, સૌના મસ્તક પર મોડ, પુરુષોત્તમ પ્રગટી રે. તમે તમારે માથે કળશ ચડાવો, મોતીનો પરોવેલો, તાંબાનો, સ્ટીલનો. મહારાજે એવો કળશ ચડાવ્યો, કયો? કલ્યાણનો કળશ ચડાવ્યો. સૌના મસ્તક ઉપર મોડ. બધાને માથે મોડિયા ના હોય, જે પરણે એની માથે જ હોય. ઠાકોરજી કે તમારી ઈચ્છા હોય મારી સાથે પરણવાની કે ન હોય, બધાને મૂકી જ દઉં છું. અને મૂક્યા પછી તમે જાશો ક્યાં? જેની માથે મોડ મૂક્યો, સાંજે જાન વળાવવાનો ટાઈમ થાય ને કન્યા એમ કે હું નહીં જાઉં, એની હારે ન હાલે, જવું પડે. કોઈ કન્યા એવું બોલે જ નહીં, બોલે તે મૂર્ખમાં ખપે. ઠાકોરજીએ પરાણે આપણી માથે મોડ મૂકી દીધા છે. ન જવું હોય તો મહારાજ કે જોરાવરીએ કરીને લઈ જાય. જાણીએ આખી જગતને લઈ જાઉં મારે ધામ? મને તો એમ થાય છે કે આખી દુનિયાને પૈડા ચડાવીને ધામ ભેગી કરી દઉં તો દુઃખી થતા માટે. તમારે લઈ જવા હોય પણ અમારે આવવાના લક્ષણો જોઈએ ને. અમારે જે અહીંયા મોજ શોખને જલસા કરવા હોય, રવિવાર આવે એટલે ગમે તેવું, સમજી ગયા ને? આવો બધો શોખ હોય એ બધો અક્ષરધામમાં ક્યાં થાય? માટે તમારે લઈ જવા હોય તો નિરાતે લઈ જજો. હમણાં અમારે અહીં રહેવું છે અને એટલે આપણે ડેરા ડાલીને અહીંયા બેઠા છીએ. પણ ઠાકોરજીએ નક્કી કર્યું છે એટલે એ લઈ જશે, એ તો પાક્કું જ છે. તો એને બહુ તકલીફ ન પડે એટલે આપણે એને મદદરૂપ થવું અને ખૂબ સત્સંગ અને ભજન કરી. અને તમે વિચાર કરો કે કન્યાને વર સાથે વરવાની ઈચ્છા ન હોય, એને પરાણે પરણાવીને લઈ જાય તો સુખ આવે ખરું? એમ પરાણે જવું એને કરતાં હોંશે હોંશે જઈએ તો સુખ વધારે આવે. ઠાકોરજી પરાણે લઈ જાય એના પહેલાં એ હાથ લંબાવે ત્યાર પહેલાં આપણે હાથ ઊંચા કરી દેવા કે મહારાજ તૈયાર જ છું, આવી જાઓ. અને એ રીતે લઈ ગયા પછી આપણને મોટાબા, લાડુબા, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, દાદા ખચર, પર્વતભાઈ એના જેવું સુખ તો આવે. નહીંતર છેલ્લી લાઈનમાં બેહાડશે, પછી બેઠા બેઠા ઝોલા ખાજો. છેલ્લી લાઈનમાં શું કરો પછી કયો જોઈ? કે પહેલીમાં બેસવું છે?
પહેલીમાં બેસવું છે ને, તમને એમ થયું પહેલી વાળાને પહેલીમાં મજા આવી ગઈ અને છેલ્લી વાળાને પહેલીમાં બેસવું હોય, પણ એ ઘરમાંથી જાન ઉગલે ત્યારે ને, મોડા મોડા આવે એટલે પહેલી લાઈનું પેક થઈ ગઈ હોય, કેવી રીતે બેસવું? પણ મને છેલ્લાવાળા ઓછા દેખાય, પણ એને હું દેખાઉં છું એ બહુ સારી વાત છે. ધ્યાન રાખો છો ને કે ઝોલા ખાવ પાછળવાળા, એમને બોલવાનો નિયમ હોય, કથામાં બોલવું નહીં, એટલે જવાબ કેવી રીતે આપે બિચારા? પહેલાં બેઠા હોય કે છેલ્લા, હું કાયમ કહું છું કે બસમાં ગમે ત્યાં બેસો, છેલ્લા બેઠેલા તો પહેલાં ઉતરી જાય, એટલે એની કાંઈ ચિંતા નહીં. અહીંયાથી નીકળવાનું થાય ને ત્યારે એ લોકો દાદરો વહેલા ઉતરી જાય ને તમે પાછળ રહી જાઓ. એટલે ભગવાનના ધામમાં એવું જ છે, પહેલી સીટમાં બેઠા હોય એ મોડા ઉતરે, પાછળ હોઈએ એટલે બેયના હાથમાં લાડવો જ છે, પહેલાં કે છેલ્લા, પણ જો ભજન કરો તો. માટે સત્સંગનો ને ભજનનો અત્યારે જે ઉમંગ છે એવો ને એવો ઉમંગ છેલ્લા શ્વાસ સુધી જો રાખશો તો આ ઠાકોરજીની સાક્ષીએ કહું છું, મોક્ષના માર્ગમાં કોઈ પ્રકારની તકલીફ તમને નહીં પડે. પછી આપ ડાપણ કરીને સત્સંગ છોડી દેશો તો સૌનું સૌ ભોગવશો. તો બપોર પછી નળ દમયંતીના જીવનમાં કળિયુગ જે એનો પીછો પકડાય, અત્યાર સુધી તો બધું સારું સારું જતું, દુઃખ તો હવે બાકી રહ્યું છે, તો એ શેષ કથા આપણે બપોર પછી લેશું. અત્યારે ભગવાનના મંગલનામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. ગોપીનાથજી મહારાજની જય. દ્વારિકાધીશ કી જય. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. અહં ત્વાં સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. ભગવાન વ્યાસનારાયણ કલિયુગના આ કલુષિત વાતાવરણમાં આત્માઓને પાપ માર્ગથી બચાવવા, પાછા વાળવા માટે સુંદર વ્યાસાશ્રમ પર્વની કથા બતાવે છે. ધર્મરાજ યુધિષ્ઠિરને કલિયુગના પ્રભાવથી જ્યારે અતિ ઉદ્વેગ થયો ત્યારે આ કલિયુગના જે દોષો છે એ દોષોનું વર્ણન વ્યાસ ભગવાને પોતે સમજાવ્યું કે રાજા, વ્યક્તિનો દોષ નથી પણ કાળનો દોષ છે, યુગનો દોષ છે. જ્યારે જ્યારે જે યુગ વર્તતો હોય એ પોતાનું કાર્ય કરે અને હંમેશા જેવો રાજા હોય એવી પ્રજા થાય. તો એને અહીંયા જ્યારે કલિયુગ વર્તતો હોય ત્યારે સતયુગ જેવા કર્મની આશા ક્યારેય પણ ન રખાય. માણસ હંમેશા સત્કર્મને જ જો કરનારો હોય તો કલિયુગનો કોઈ અર્થ નથી. અને રાજા, તને એવું લાગ્યું કે આ ધરતી ઉપર આવ્યા પછી અમે જ બહુ દુઃખ સહન કર્યા છે, તો એ વાત ખોટી છે. તારા કરતાં પણ વિશેષ દુઃખોને સહન કરનારા અનેક રાજા મહારાજાઓ આ ધરતી ઉપર થયા છે. જ્યારે દુઃખના દિવસો આવે
ત્યારે એવું લાગે કે આપણાથી સહન નહીં થાય, પણ જે દુઃખ આપે એ સામે દુઃખ સહન કરવાની શક્તિ પણ જરૂર આપે છે. અસહ્ય દુઃખોને પણ માણસ મહાસાગરમાં જેમ વાણમાં બેસીને તરી જવાય એમ લોકો ધૈર્યરૂપી વાણથી તરતા હોય છે. પણ એવા સમયે એને કોઈક ધીરજ આપનારું જોઈએ. ભાંગેલી વ્યક્તિને વધારે ભાંગી નાખે એવા માણસનો જો આશરો લીધો હોય તો દુઃખરૂપી દરિયામાં એનો વાણ જરૂર બુડી જાય છે. અને કાં તો એ વ્યક્તિને કોઈનો એવો આશ્રય હોવો જોઈએ, કોઈ સાધુ સંતો હોય, સત્સંગ હોય, ભગવાનના ભક્તો હોય, ભગવાનની મૂર્તિ હોય, તો એનો આશ્રય લેવાવાળો વ્યક્તિ પણ દુઃખરૂપી દરિયાને તરી જાય છે. દુઃખરૂપી દરિયાઓ મોટો નહીં શકો તરી, પણ શામળિયાને શરણે જતા જાશો ઉગરી. બીજા કોઈની શરણાગતિ લેશો તો નક્કી નહીં, પણ ભગવાનની જો શરણાગતિ લીધી હશે તો એ દુઃખરૂપી દરિયાને જરૂર તરી જાશો, એવું આપણા સંતોનું કહેવું છે. સત્સંગ અને સમજણ એ બે વસ્તુ પણ જીવનમાં દુઃખ સામે ટક્કર ઝીલવા બહુ ઉપયોગી છે. ઘણાને ખૂબ સત્સંગમાં જવાની ટેવ હોય, ઘેર બેઠા પણ ભજન કરતા હોય, પણ જો સમજણનો સત્સંગ ન હોય તો મહારાજ કે જ્યારે વિકટ પરિસ્થિતિ આવે ત્યારે એનો સત્સંગ ચૂથાઈ જાય. તમે સત્સંગ કર્યા પછી એને કેવો પચાવ્યો છે, કથાને સાંભળ્યા પછી એને કેવી અંતરમાં ઉતારી છે, આ વાત તો જ્યારે જીવનમાં વિકટ વેળા આવે ત્યારે ખબર પડે. સારી પરિસ્થિતિમાં બધાય ખૂબ સારી રીતે જ રહેતા હોય, પણ જ્યારે વસમાં દિવસો આવે અને એ દિવસોને જ્યારે કાઢવાના થાય ત્યારે ખ્યાલ આવે કે એણે સત્સંગ કર્યો કેટલો અને પચાવ્યો કેટલો. તો આવી મુશ્કેલીઓ અગાઉ મોટા મોટાના જીવનમાં ખૂબ આવી છે અને ભગવાને એની એટલી બધી જબરજસ્ત તાવણી કરી કે તો એ લોકો જ એમાંથી પાર ઉતરી શકે. આપણી એવી જો તાવણી કરી હોય તો બળીને કોયલા થઈ જવાય, પણ આ બધા એક ક્ષેમ કુશળ પાર ઉતરી ગયા. કળિયુગના લોકો માટે એના ઉદાહરણો થઈ પડ્યા. જોકે અમુક અમુક ગાથાઓ તો એવી છે કે આપણું હૃદય એને કબૂલ કરવાય તૈયાર નથી થતું કે આવું હોઈ શકે. પણ હવે વ્યાસ ભગવાન નિસ્વાર્થ ભાવે લખીને ગયા એટલે એને ખોટું કહેવું એ છેલ્લે છેલ્લે ક્યાં ઉપાધિ વરવી. આટલા દિવસ શંકા કુશંકા નથી કરી, વૈશંપાયન મુનિએ જ ના પાડી છે, તો છેલ્લે છેલ્લે શંકા થવાનો કોઈ પ્રશ્ન નથી. પણ ક્યારેક ક્યારેક એવું લાગે કે આવું કેમ હોય. અર્જુનને બાણ લાગતા હોય, ચારણી જેવું શરીર થઈ જાય, આપણને એવું લાગે કે કેમ જીવતા હશે. પણ આગળના યુગોમાં હાડસમા પ્રાણ, શરીરમાં જ્યાં સુધી એકાદું હાડકું હોય ત્યાં સુધી એનો જીવ ન નીકળે. અને કલિયુગમાં અન્નસમા પ્રાણ છે. એના શરીરની અંદર અન્ન ન રહે, અન્નનો કોઈ પણ ભાગ જ્યારે ન બચે ત્યારે વ્યક્તિ એના બચે. આ શાસ્ત્રનો નિયમ છે. અને એવું કદાચ ન હોય તો આપણે એવું કહીએ છીએ કે સૌભરીએ 60,000 વર્ષ સુધી તપ કર્યું, ચવન ઋષિએ 96,000 વર્ષ સુધી તપ કર્યું, હિરણ્યકશિપુએ હજારો વર્ષ સુધી તપ કર્યું, તો એના શરીરમાં લોહી માંસ તો ક્યાંથી હોય? માત્ર અને માત્ર અસ્થિપિંજર જ રહ્યું હોય. પણ જ્યાં સુધી હાડકું હાજર હોય ત્યાં સુધી એનો જીવ ન જાય. જ્યારે કલિયુગની અંદર ધીમે ધીમે કરતાં બધું જ ઘસારે પડી ગયું. અન્નસમા પ્રાણનો મતલબ એવો કે શરીરની અંદર અન્ન સિવાયની કોઈ વસ્તુ જવા દો તોય વ્યક્તિ જીવે, પણ જ્યારે એનું પોષણ બંધ થાય ત્યારે માણસ મૃત્યુ પામે છે. નહીંતર ઘણા અન્ન ન ખાતા હોય તો જીવતા હોય, તો આપણને એવું લાગે કે આ તો વાક્ય ખોટું પડ્યું.
પણ અન્નને બદલે બીજું 2-2 કિલો રોજનું જાતું હોય તો કેવી રીતે એ મરે? પણ અન્ન છે એ કલિયુગનો પ્રાણ છે. કહેવાનો મતલબ એવો છે, કલિયુગે જેનો પીછો પકડ્યો છે, કોઈ પણ પ્રકારની જેને વિશેષ ભૂલ ન કહેવાય, સામાન્યમાં સામાન્ય ભૂલ, અને જે ભૂલ આપણે દિવસ ઉગ્યા પછી 10 વાર કરતા હોઈએ છીએ, એવી ભૂલ થવાથી, દેવતાઓના કહેવાથી, અને કલિયુગનો નિયમ એવો પણ ખરો કે કોઈ માણસ વિશેષ ધર્મ નિયમ પાળે, ભજન ભક્તિ કરે, તો કલિયુગને એમ થાય કે મારા વારામાં આ બધું ક્યાં માંડે છે? મારા ભાઈઓના વારામાં જે વસ્તુ થતી એ મારામાં ન થવી જોઈએ, એટલે એને બહુ ગમતી વાત નહીં. તો એ કારણ પણ મૂકી શકાય. અને કલિયુગે નળ રાજાને પરેશાન કરવાનું બીડું ઝડપ્યું છે. કોઈ પણ કારણે આ ધરતી ઉપર એને સુખ લેવા દેવું નથી. ખૂબ શાંતિથી નળ રાજા ભગવાનનું ભજન કરે છે. બંને જે નાના બાળકો એને ઉછેરે છે. કળિયુગ નગરની ફરતો રોજ આંટો મારે કે ક્યાંય પણ જગ્યા થાય તો હું પ્રવેશ કરું. એ રાજાનું જીવન કેવું હશે કે કળિયુગને